આજે સામાન્ય સભાની અંદર અમે લોકો ગંદા કપડા માટીવાળા કપડા કરીને અંદર ગયા હતા એ બતાવવા માટે કે જે ખાડીપુર આવે છે, ખાડીપુરની સામે જે લોકો ઝઝૂમી રહ્યા છે અને આ માત્ર પ્રશ્ન 1 વર્ષનો નહીં પરંતુ 30 વર્ષોથી ચાલ્યો આવે છે અને કહેવાય ને કે ભાઈ કહેવાતા નાટક મંડળીઓના નેતાઓ જે માત્ર કમિટીઓ ઢોંગ ધતિંગ કરતા હોય છે, નવી નવી કમિટીઓ બનાવી, ચેરમેન બનાવવા, વિઝિટો કરવી અને છેલ્લે પ્રી મોન્સૂનની કામગીરી પૂરી થઈ જાય, ચોમાસું આવી જાય, ખાડીપુર આવી જાય, લોકો તણાઈ જાય, લોકો હેરાન થાય અને પછી એ લોકો એક નવો ઠરાવ પાસ કરે છે અને કહે છે કે ભાઈ ખાડીને તો ડિસેલ્ટિંગ કરવાની બાકી હતી. એટલે આ નાટક મંડળી ચલાવતા લોકોને અમે બતાવવા માટે આવ્યા હતા કે છેલ્લા 30 વર્ષથી તમે શાસન કરો છો પરંતુ તમારામાં આવડત નથી, તમે ક્યારે ખાડીપુરને રોકી શકવાના નથી. એટલે અમે બતાવીએ છીએ કે આવી હાલત આવી થાય છે લોકોની. એટલે એમની આંખ ઉઘાડવા માટે અમે લોકોએ ગંદા કપડા પહેરીને અંદર ગયા હતા અને આ બાબતે ખાડીપુર બાબતે અમે વ્યવસ્થિત રીતના વાત પણ કરી હતી, રજૂઆતો પણ કરી હતી, પરંતુ આ લોકોને ખાડીપુર બાબતે, ખરાબ રોડ રસ્તા બાબતે, ગંદુ પાણી જે લોકોના પીવાના પાણીમાં આવે છે એ બાબતે, ગટર ઉભરે છે એ બાબતે કોઈ વાત સાંભળવી નથી. પણ તમે કેન્દ્રીય મંત્રીના વખાણ કરો, ગૃહમંત્રીના વખાણ કરો, વડાપ્રધાનના વખાણ કરો તો એ લોકો બેઠા બેઠા સાંભળશે. એટલે એનો મતલબ એવો સામાન્ય સભાને લોકોના જે પ્રશ્નો ને લોકોનો અવાજ બનવાનો હોય છે ને સુવિધાઓ આપવાની વાત કરવાની હોય છે, પરંતુ એની જગ્યાએ નાટક મંડળી આખી બનાવી દીધી છે આ ભાજપના નેતાઓએ.